સરદાર સાહેબને સદીઓ સુધી દેશની એકતા માટે યાદ કરવામાં આવશે. સરદાર સાહેબ ઉપર પુસ્તક લખાણું, અનેક અગાઉ પણ પુસ્તકો લખાણા છે, પણ આજે એ પુસ્તકનું લોકાર્પણ થવું એ પણ એક બહુ મોટી સાહિત્યિક ઘટના ગણાય કે આવો એક કાર્યક્રમ હોય અને એમાં આવું એક પુસ્તક પણ લોકાર્પિત થાય. એ કાર્યક્રમની ગરિમા છે. એકતા માટે સરદાર સાહેબે જે કર્યું છે એના વિશે બોલવા માટે સપ્તાહ બેહાડવી પડે, ત્યારે આપણે એની બધી વિગતો આપી શકીએ. એવડું મોટું વ્યક્તિત્વ હતું કે એમના વિશે જેટલું કરીએ એટલું આપણા માટે ઓછું છે. પણ આપણા બધાના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે આ બધું હમણાં કેમ શરૂ થયું? સરદાર સાહેબની તો ગેરહાજરી આઝાદી પછી તરત થઈ ગઈ હતી, પણ ન તો સરદાર સાહેબની વિશે આપણે કોઈ દિવસ કાંઈ વાત કરતા હતા કે ન તો સરદાર સાહેબ અંગેના કોઈ કાર્યક્રમો થતા હતા. આ તો એવા દિવસો આપણને જોવા મળ્યા કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આખા દેશભરના આગેવાનો આવે, યુવાનો આવે અને એની યાત્રા થાય. અને રાજ્ય સરકારને મારે અભિનંદન આપવા છે કે આખા રાજ્યમાં વિધાનસભા સહ સરદાર સાહેબની પદયાત્રાનું આયોજન કરાયું. એ માટે આપણા ભૂપેન્દ્રભાઈને પણ આપણે અભિનંદન આપવા જોઈએ. એટલે કંઈ કાલખંડ એવો આવ્યો કે સાચી વાત બહાર આવી. આ બધું બહુ વહેલા કરવા જેવું હતું. આ એવા પાત્રો હતા કે જેને યાદ કરે તો યુવાનોમાં પ્રેરણા મળે, સમાજને દિશા મળે. એવા બધા પાત્રો હતા, પણ એમનું તો નામ લેતા હજી ઘણાને અગવડતા પડે. આ મંચ એટલું પવિત્ર છે અને માતાજીનું સ્થાનક છે એટલે આપણે લાંબી પોળી કરવાની ન હોય. પણ સરદાર સાહેબને આજે પણ જુદી દ્રષ્ટિથી જોનારો વર્ગ છે. એવા સંજોગોમાં એમના કર્તવ્યો, એમની પ્રેરણા, એમના જીવનને નવી પેઢી ઝીલે એને માટેનો આવો સબળ પ્રયાસ કરવા માટે હું રમેશભાઈને અંતઃકરણપૂર્વકના અભિનંદન આપું છું. એમણે સાથે સ્વદેશી વિષયને પણ જોયો, જે પણ સરદાર સાહેબનો પણ પ્રિય વિષય હતો. અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ તો આને દેશની સામે લક્ષ્યના સ્વરૂપમાં રાખ્યો છે. અને આપણો દેશ તમામ ક્ષેત્રની અંદર સ્વાવલંબી બને એ આવતી પેઢી માટેનું સ્વપ્ન છે. આપણે કઈ ચીજો વાપરીએ, આપણા દૈનંદિન જીવનની અંદર પણ સ્વદેશીના આગ્રહી બનીએ. મેં તો રમેશભાઈને ટકોરે કરી હતી, મેં કીધું થોડીક સોણીઓ સીવડાવી દીજો, ભલે બધા પહેરતા શીખે. એ તો આમ હળવી વાતમાં મેં કહ્યું હતું, પણ જે કંઈ આપણી પ્રણાલિકાઓ છે એને પાળીશું તો એમાંથી દેશીમાંથી સ્વદેશી હેલું પડે, એની નજીક આપણે રહીએ. એવા આશય સાથે આપણે આ બધી ભાવનાઓને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. ખૂબ ખુશીની વાત એ છે કે રાજકોટથી પ્રારંભ થયેલી યાત્રામાં ખોડલના ચરણોમાં એ વિરામ લે છે. એ આપણા માટે બહુ મોટી વાત છે. ગુણ ગાતા ખોડલીના ને રજધજ આપે રાજ. ગુણ ગાતા માં ખોડલના ઈ રજધજ આપે રાજ. પછી જાવા નો દે ઈ લાજ, લાખ વાતે જોગણી. ઈ ખોડિયાર છે. રજધજ આપે રાજ એ ખોડિયારમાં છે. એમણે આશીર્વાદ આપ્યા હોય અને એના અસંખ્ય ઉદાહરણો સમાજ જીવનની અંદર મોજૂદ છે, જોગમાયા છે, આપણું શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યાં આ યાત્રાનો વિરામ થયો અને એટલા માટે આ યાત્રાના જે લક્ષ્યો હતા એને સફળ કરવામાં માતાજીના આશીર્વાદ એ આપણી સાથે રહેશે. સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાના ઉમદા આશય સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ સ્ટેચ્યુ બનાવવાનો નિર્ણય કર્યો. અને નિર્ણયની અંદર આપ બધાને ખ્યાલ છે અને મોટાભાગના લોકો જાણે છે, પણ એનું સ્મરણ કરવું જરૂરી છે કે સરદાર સાહેબની પ્રતિમા બનાવવા માટે એમણે જે મટીરિયલ વાપરવાનો નિર્ણય કર્યો હતો
એ ખેડૂતોના ખેતરમાં વપરાયેલા ઓજારો ઈ એકત્રિત કરીને ઈ લોખંડમાંથી સરદાર સાહેબની પ્રતિમા બની છે. અને ઈ લોખંડ એકત્રિત કરવા માટે એમણે આખા દેશના ખેડૂતોને અપીલ કરી હતી. અને આખા દેશના ખેડૂતોએ પોતાના ખેતરમાં વપરાયેલી રાપ, દાંતરડા, હાથી, જે કાંઈ લોખંડનું વપરતા હતા એના ટુકડાઓ ભેટ સ્વરૂપે આપ્યા છે. એના નામ સાથેની યાદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર રાખવામાં આવી. આ કયા ગામના કયા ખેડૂતનું કયું ઓજાર આ મૂર્તિની અંદર વપરાણું છે. મિત્રો, કોઈ કાર્યની પાછળની જે કલ્પના હોય છે ને એમાં એની તાકાત હોય છે. એક તો દેશના કિસાનોને એકત્રિત કરવા માટેનો સબળ પ્રયાસ હતો, પ્લસ એમાં જે લોખંડ વાપરવાનું હતું એ દેશની ખેતીમાં વપરાયેલું લોખંડ હતું. આપણે એનો પણ પ્રયાસ કરી શકીએ. હવે આપણી પાસે હથિયારો ખૂબ વપરાયેલા હતા, પણ એનો પ્રયોગ કરવાની વાત નહોતી. એકતાના પ્રતીક તરીકે સરદાર સાહેબની પ્રતિમા દેશભરના કિસાનોએ આપેલા લોખંડમાંથી થઈ. અને એ પ્રતિમાની ઊંચાઈ એવડી થઈ કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકેનું ગૌરવ સરદાર સાહેબને પ્રાપ્ત થયું. આજે પણ વિશ્વભરના ગુજરાતની અંદર જે ટુરિઝમના આંકડાઓના જાણકાર હશે એને ખબર હશે કે ગુજરાતમાં સૌથી વધુમાં વધુ મુલાકાત લેવાનું સ્થાન એ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. લોકોને પ્રેરણા આપતું એક સ્થાન બની ગયું છે ને એનો જબરજસ્ત વિકાસ થયો છે. મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ કાર્યક્રમના સંદર્ભે યાદ કરીને કહેવું જોઈએ કે મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી જે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સરદાર સાહેબને યાદ કરીને એમની એવડી મોટી પ્રતિમા બનાવી. શ્યામજી કૃષ્ણ વર્માજીને યાદ કરી અને એમનું ઇન્ડિયા હાઉસ કચ્છના માંડવીની અંદર બનાવ્યું. અબ્દુલ કલામ સાહેબને યાદ કરી અને એમના જન્મસ્થળ રામેશ્વરમની અંદર એમનું સ્મારક બનાવ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીની અંદર એમનું ભવ્ય સ્મારક, એક પુસ્તક આકારનું જબરજસ્ત મંદિર બનાવી અને એમનું આખું જીવન કવન ત્યાં જાણવા જોવા મળે એવી રચના કરી. આ બધા જ મહાપુરુષોને જે પ્રકારે એમણે સ્મરણાંજલિ આપી છે, વડાપ્રધાન તરીકેના એના વિકાસના, રાજનૈતિક, આંતરરાષ્ટ્રીય નિર્ણયોની તો ગાથા ગવાતી રહેશે, પણ ચિરંજીવ નવા તીર્થો ઊભા કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. એમાંનું એક એ સરદાર પટેલની સ્ટેચ્યુ બનાવવાનું કામ મોદી સાહેબના વરદ હસ્તે થયું છે. આપણે સૌ રમેશભાઈ ટીલાલાનો આ વિચાર એને અહીંયા જેટલા ઉપસ્થિત છીએ એ તો એમના સમર્થનમાં હોઈએ તો જ આપણે અહીંયા આવ્યા હોય, પણ આપણા થકી સમાજની અંદર આ વિષયને લઈ જવા માટેનો નમ્ર પ્રયાસ કરીએ. સરદાર સાહેબના ગુણોને નવી પેઢી ઝીલે એને માટેનો આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ.